અને ઉદ્વિકાસ. પ્રસ્તાવના. આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા નવા સજીવ ઉત્પન્ન થાય છે, જે પિતૃને સમાન હોય છે, પણ કેટલીક ભિન્નતા હોય છે. આપણે આ ચર્ચા કરી છે કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે. એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં ડીએનએની પ્રતિકૃતિ થવી કે સર્જાવવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. જેમ કે ડીએનએ પ્રતિકૃતિની તકનીક સંપૂર્ણ રીતે યથાર્થ ન હોવાથી પરિણામી એટલે કે ઉદ્ભવતી ત્રુટીઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. ઘણી સંખ્યામાં સફળ ભિન્નતાઓ લિંગી પ્રજનન દ્વારા જ પ્રાપ્ત થાય છે. જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણને વ્યક્તિગત વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે, કારણ કે આ દરેક છોડ પિતૃમાંથી કલમ દ્વારા ઉત્પન્ન થાય છે. કલમ કરવી એ વાનસ્પતિક પ્રજનનની એક અલિંગી પ્રજનનની રીત છે. ગુલાબ અને શેરડી બંનેમાં પ્રકાંડના યોગ્ય ટુકડાને કાપીને ભેજવાળી જમીનમાં ખૂંપાવીને નવા છોડ વિકસાવ્યા છે. માનવ તેમજ મોટાભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે, આમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્ય હોય છે. આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિઓનો અભ્યાસ કરીશું, જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે. ભિન્નતાઓનો સંચય લાંબા સમય સુધી થનારી અનુવર્તી અસરનો અભ્યાસ અત્યંત રોચક છે અને ઉદ્વિકાસમાં આપણે તેનો અભ્યાસ કરીશું. આ આકૃતિ સફળતમ પેઢીઓમાં વિવિધતાનું સર્જન થતું દર્શાવે છે. તેમાં સૌથી ઉપરનું મૂળભૂત સજીવ છે, જેમાંથી બે સજીવનો વિકાસ થતો કહી શકાય, જે સમાન શરીર રચના ધરાવતા પરંતુ થોડીક ભિન્નતા ધરાવે છે. તેમાંના પ્રત્યેકમાંથી બે સજીવનો વિકાસ તેના પછીની પેઢીમાં થાય છે. પ્રત્યેક 4 સજીવ તલસ્થ હરોળમાં દર્શાવેલ છે. તે પ્રત્યેકમાં ભિન્નતા છે, જ્યારે આમાંની કેટલીક ભિન્નતા અનન્ય છે. અન્ય તેમના પિતૃઓમાંથી આનુવંશિક હોઈ શકે છે, જેમાંથી પ્રત્યેક પિતૃ એકબીજાથી ભિન્ન છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ એટલે કે ડિઝાઇન તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. હવે થોડુંક વિચારીએ કે આ નવી પેઢીના પ્રજનનનું પરિણામ શું થાય. બીજી પેઢીમાં પહેલી પેઢીથી આવતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન કરશે. આકૃતિમાં તે સ્થિતિને દર્શાવેલ છે, જ્યારે માત્ર એક સજીવ પ્રજનન કરે છે, જેમ કે અલિંગી પ્રજનનમાં થાય છે. જો એક જીવાણુ વિભાજિત થાય છે તો પરિણામ રૂપે બે જીવાણુ ઉત્પન્ન થાય છે, જે પુનઃ વિભાજિત થઈને 4 સ્વતંત્ર જીવાણુ ઉત્પન્ન કરે છે, જેમાં પરસ્પર ઘણી વધારે સમાનતાઓ હોય છે. તેમાં પરસ્પર ખૂબ જ ઓછી ભિન્નતા હોય, જે ડીએનએ પ્રતિકૃતિના સ્વયં જનનના સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે. પરંતુ જો લિંગી પ્રજનન થાય તો વિવિધતા અપેક્ષિત અને વધારે હોય છે. તેના વિષયમાં આપણે આનુવંશિકતાના નિયમોની ચર્ચાના સમયે જોઈશું. શું કોઈ જાતિમાં આ બધી ભિન્નતાઓની સાથે પોતાના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે? નિશ્ચિત રૂપથી નથી. ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ થઈ શકે છે. ઉષ્ણતા કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓની વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે. તેની ચર્ચા આપણે પહેલા કરી ગયા છીએ. પર્યાવરણીય પરિબળો દ્વારા ભિન્નતાની પસંદગી ઉદ્વિકાસની ક્રિયાનો આધાર બને છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ સંતતિના સજીવોની સમાન ડિઝાઇન
કે બંધારણ હોવું તે છે. આનુવંશિકતાના નિયમ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો પૂર્ણ વિશ્વસનીયતાની સાથે વંશ પરંપરાગત એટલે કે આનુવંશિક થાય છે. આવો આ નિયમોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ. આનુવંશિક લક્ષણો. વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શું અર્થ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણ હોય છે, છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી અને માનવ વસ્તીમાં આ ભિન્નતા સ્પષ્ટ દેખાઈ આવે છે. માનવના આધારભૂત લક્ષણોમાંનું એક કર્ણપલ્લવની અલગ અલગ રચના છે. કાનના તલસ્થ ભાગને કર્ણપલ્લવ કહે છે, જે આપણા કેટલાકના શીર્ષની સાથે જોડાયેલા હોય છે અને અન્યમાં જોડાયેલ હોતો નથી. મુક્ત અને જોડાયેલ કર્ણપલ્લવ બે વિવિધતા માનવ વસ્તીમાં જોવા મળે છે. પ્રવૃત્તિ. તમારા વર્ગના બધા વિદ્યાર્થીઓના કાનનું અવલોકન કરો. એવા વિદ્યાર્થીઓની નોંધ બનાવો જેમના કર્ણપલ્લવ મુક્ત છે અને જોડાયેલા છે. જોડાયેલા કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ મુક્ત કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરો. પ્રત્યેક વિદ્યાર્થીના કર્ણપલ્લવના પ્રકારને તેમના પિતૃની સાથે મેળવીને જુઓ. આ અવલોકનના આધારે કર્ણપલ્લવ વંશાવલી કે આનુવંશિકતાના સંભવિત નિયમની સમજૂતી આપો. અહીં કોષ્ટકમાં કેટલાક વિદ્યાર્થીઓના નામ, તેમના તથા તેમના માતા પિતાના કર્ણપલ્લવનો પ્રકાર એટલે કે કર્ણપલ્લવ જોડાયેલા છે કે મુક્ત છે તેની વિગત આપેલી છે. અહીં નમૂના સ્વરૂપે કેટલાક વિદ્યાર્થીઓના અવલોકન દર્શાવ્યા છે. આ અવલોકનના આધારે જોડાયેલા કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓ તેમજ મુક્ત કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી કરી શકાય છે. ધારો કે વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 70 છે. તેમાંથી મુક્ત કર્ણપલ્લવ હોય તેવા વિદ્યાર્થીઓ 59 અને જોડાયેલા કર્ણપલ્લવ હોય તેવા વિદ્યાર્થીઓ 11 છે. તો ટકાવારીની ગણતરી આ પ્રમાણે કરી શકાય. સ્વતંત્ર કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી બરાબર સ્વતંત્ર કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ ગુણ્યા 100 બરાબર 59 ભાગ્યા 70 ગુણ્યા 100 બરાબર 84.29%. જોડાયેલ કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની ટકાવારીની ગણતરી બરાબર જોડાયેલા કર્ણપલ્લવ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ ગુણ્યા 100 બરાબર 11 ભાગ્યા 70 ગુણ્યા 100 બરાબર 15.71%. જો માતા પિતાના કર્ણપલ્લવનું અવલોકન કરીએ તો જણાય છે કે તેમના કર્ણપલ્લવની ભાત તેમની સંતતિના કર્ણપલ્લવની ભાતને સમાન છે. તેથી આ લક્ષણ પિતૃઓ દ્વારા સંતતિમાં વારસામાં ઉતરે છે. આનુવંશિક લક્ષણો માટેના નિયમો. મેન્ડલનું યોગદાન. માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થનું સંતતિમાં સ્થળાંતરણ કરે છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં 2 વિકલ્પ હોય છે. તો પછી સંતાન કે સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા હતા. તે પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક હશે કે જે તેમણે લગભગ શતાબ્દીથી પણ પહેલા કર્યા હતા. ગ્રેગર જ્હોન મેન્ડલ. મેન્ડલે પ્રાથમિક શિક્ષણ એક ગિરજાઘર કે દેવળમાં લીધું હતું અને તેઓ વિજ્ઞાન તેમજ ગણિતના અભ્યાસ માટે વિયેના વિશ્વવિદ્યાલય ગયા હતા. અધ્યાપનના સર્ટિફિકેટની પરીક્ષામાંની નિષ્ફળતા તેમની વૈજ્ઞાનિક શોધની પ્રવૃત્તિને દબાવી શક્યા નહીં.
તેઓ તેમના દેવળમાં પાછા ફર્યા અને વટાણા પર પ્રયોગો કરવાનો પ્રારંભ કર્યો. તેમના પહેલા ઘણા વૈજ્ઞાનિકોએ વટાણા તેમજ અન્ય સજીવો પર આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કર્યો હતો. પરંતુ મેન્ડલે પોતાના વિજ્ઞાન તેમજ ગણિતીય જ્ઞાનને સંમિશ્રિત કર્યું. તેઓ પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે પ્રત્યેક પેઢીના એક છોડ દ્વારા અભિવ્યક્ત લક્ષણોની નોંધ રાખી હતી અને તેમની ગણતરી કરી હતી, જેનાથી તેમને આનુવંશિકતાના નિયમોને મેળવવામાં મદદ મળી, જેની આ પ્રકરણમાં મુખ્યત્વે આપણે ચર્ચા કરેલી છે. મેન્ડલે વટાણાના છોડના અનેક વિરોધાભાસી લક્ષણોનો અભ્યાસ કર્યો કે જે સ્થૂળ સ્વરૂપે દેખાઈ આવે છે. ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ, ખરબચડા બીજ, ઊંચો છોડ, નીચો છોડ, સફેદ પુષ્પ, જાંબલી પુષ્પ વગેરે. તેમણે ભિન્ન લક્ષણોવાળા વટાણાના છોડને લીધા, જેમ કે ઊંચો છોડ અને નીચો છોડ. તેનાથી પ્રાપ્ત બાળ પેઢીમાં ઊંચા તેમજ નીચા છોડની ટકાવારીની ગણતરી કરી. મેન્ડલે વટાણામાં છોડની ઊંચાઈ એમ એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને વટાણાના છોડ પર પ્રયોગો કર્યા, જેમાં વટાણાનો ઊંચો છોડ કેપિટલ ટી જનીન બંધારણ ધરાવે છે, જ્યારે નીચો છોડ કે વામન છોડ સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે છે. મેન્ડલે જ્યારે કેપિટલ ટી જનીન બંધારણ ધરાવતા ઊંચા છોડનું સંકરણ સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા વામન છોડ સાથે કરતા પ્રથમ બાળપેઢી અથવા F1 માં કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈના ન હતા, બધા જ છોડ ઊંચા હતા, જે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે છે. આનો અર્થ એ થાય કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃલક્ષણ જોવા મળે છે. આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી. તો હવે પછીનો પ્રશ્ન એ થાય કે શું F1 પેઢીના ઊંચા છોડ પોતાના પિતૃના ઊંચા છોડને સમાન હતા? આ માટે મેન્ડલના પ્રયોગોમાં બે પ્રકારના પિતૃક લક્ષણો ધરાવતા F1 પેઢીના છોડ સ્વપરાગનયન દ્વારા ઉગાડવામાં આવ્યા હતા. F1 સંતતિના ઊંચા છોડમાં સ્વફલન કરાવ્યું અને જે છોડ પ્રાપ્ત થયા તેને દ્વિતીય સંતતિ F2 કહેવાય. પૈતૃક પેઢીના છોડથી પ્રાપ્ત બધી સંતતિ પણ ઊંચા છોડની હતી, પરંતુ F1 પેઢીના ઊંચા છોડની બીજી પેઢી એટલે કે F2 પેઢીના બધા છોડ ઊંચા હોતા નથી, એટલે કે તેમાંના 1/4 સંતતિ નીચા છોડની હતી. આ દર્શાવે છે કે F1 પેઢીના છોડ દ્વારા ઊંચા તેમજ નીચાપણા બંને લક્ષણોનું વહન થયું હતું, પરંતુ માત્ર ઊંચાપણાનું લક્ષણ જ વ્યક્ત કે અભિવ્યક્ત થઈ શક્યું હતું. આમ લિંગી પ્રજનન કે પરફલન દ્વારા ઉત્પન્ન થનારા સજીવોમાં કોઈ પણ લક્ષણની બે પ્રતિકૃતિઓ કે બે કારકો હોય છે, જે આનુવંશિકતામાં વહન પામે છે. આ બંને એક સમાન હોઈ શકે છે અથવા બંને ભિન્ન પણ હોઈ શકે છે, જે તેમના પિતૃઓ પર નિર્ભર કરે છે. આ પરિકલ્પનાને આધારે આનુવંશિકતાની એક રીત આકૃતિમાં દર્શાવેલ છે. પ્રવૃત્તિ. આ આકૃતિમાં આપણે એવો કયો પ્રયોગ કરીએ કે જેનાથી તે સુનિશ્ચિત થાય છે કે F2 પેઢીમાં વાસ્તવમાં કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટીનું સંયોજન 1:2:1 નું ગુણોત્તર પ્રમાણ પ્રાપ્ત થાય છે, જ્યારે બે કેપિટલ ટી જનીન બંધારણ ધરાવતા ઊંચા છોડનું સંકરણ બે સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતા વામન છોડ સાથે કરતા પ્રથમ પેઢી F1 પેઢીમાં બધા છોડ ઊંચા થયા, જે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ ધરાવે છે. F1 પેઢીમાં કોઈ પણ છોડ વામન કે મધ્યમ ઊંચાઈના થયા નહીં. આનો અર્થ એ થયો કે ફક્ત એક જ પિતૃલક્ષણ જોવા મળ્યું, એટલે કે ફક્ત ઊંચા છોડનું લક્ષણ અભિવ્યક્ત થયું. F1 સંતતિના ઊંચા છોડમાં સ્વફલન કરાવ્યું અને જે છોડ પ્રાપ્ત થયા
તેને દ્વિતીય સંતતિ F2 કહેવાય. તે F2 સંતતિમાં કુલ છોડમાંથી 75% છોડ ઊંચા અને 25% છોડ નીચા થયા, એટલે કે 3:1 પ્રમાણ પ્રાપ્ત થયા. F2 પેઢીમાં એક છોડ T જનીન બંધારણ, બે છોડ T અને એક છોડ t જનીન બંધારણ ધરાવે છે. તેથી T અને t ના સંયોજનનું ગુણોત્તર પ્રમાણ 1:2:1 પ્રાપ્ત થાય છે. આ પ્રવૃત્તિમાં T તેમજ T બંને છોડ ઊંચા છે, જ્યારે માત્ર t ધરાવતો નીચો છોડ છે. બીજા શબ્દોમાં કહીએ તો T એકલો છોડને ઊંચા બનાવવા માટે પર્યાપ્ત છે, જ્યારે નીચાપણા માટે t ના બંને વિકલ્પ કારકો જોઈએ છે. T ધરાવતા લક્ષણને પ્રભાવી લક્ષણ કહેવાય છે, જ્યારે જે લક્ષણ t સાથે સંકળાયેલ છે તેને અપ્રભાવી કે પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે. આ પ્રયોગ પરથી કહી શકાય કે છોડની ઊંચાઈના લક્ષણ માટે T અથવા T જનીનિક બંધારણ, જ્યારે t જનીન બંધારણ છોડની વામનતા એટલે કે નીચાપણા માટેનું છે. બીજા શબ્દોમાં કહીએ તો ફક્ત એક જ T જનીન છોડની ઊંચાઈ માટે પૂરતા છે, જ્યારે બે t જનીન બંધારણ છોડની વામનતા માટે જરૂરી છે. આમ T એટલે કે ઊંચાઈ એ પ્રભાવી લક્ષણ છે, જ્યારે t એટલે કે વામનતા એ પ્રચ્છન્ન લક્ષણ છે. આપેલી આકૃતિમાં ગુલાબી રંગ અને સફેદ રંગના પુષ્પ ધરાવતા બે પિતૃ છોડ વચ્ચે સંકરણ કરાવતા મળતી F1 સંતતિના છોડના પુષ્પો ગુલાબી રંગના હતા. F1 પેઢીના છોડમાં સ્વફલન કરાવતા મળતી F2 સંતતિમાં કુલ છોડમાંથી ત્રીજા ભાગના છોડના પુષ્પો ગુલાબી હતા, જ્યારે એક ભાગ સફેદ રંગના પુષ્પ ધરાવતા હતા, એટલે કે ગુલાબી રંગ અને સફેદ રંગના લક્ષણોનો ગુણોત્તર 3:1 પ્રાપ્ત થાય છે. આમ F2 પેઢીમાં છોડના પુષ્પના ગુલાબી રંગ માટેનું લક્ષણ સફેદ રંગ માટેના લક્ષણ પર પ્રભાવી છે, એટલે કે પુષ્પનો સફેદ રંગ પ્રચ્છન્ન લક્ષણ છે. જ્યારે વટાણાના બે છોડમાં એક વિકલ્પી જનીન યુગ્મને સ્થાને બે વિકલ્પી જનીન યુગ્મોનો અભ્યાસ કરવા માટે સંકરણ કરાવવામાં આવે તો શું થશે તેનો અભ્યાસ કરીએ. બીજના આકારમાં ગોળ આકારનું જનીન R ખરબચડા આકારના જનીન r પર પ્રભાવી છે. બીજના રંગમાં પીળા રંગનું જનીન Y લીલા રંગના જનીન y પર પ્રભાવી છે. પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનું જો લીલો રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરાવવામાં આવે તો પ્રાપ્ત સંતતિ કેવી હોય? F1 સંતતિના બધા છોડ પીળા રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે. આમ પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે. પરંતુ જ્યારે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય તો શું થાય છે? હવે F1 પેઢીના છોડનું સ્વફલન કરાવતા પ્રાપ્ત F2 પેઢીમાં પિતૃ સંયોજનવાળા છોડ એટલે કે પીળા અને ગોળ બીજ ધરાવતા છોડ તેમજ લીલા અને ખરબચડા બીજ ધરાવતા છોડ અને નવા સંયોજનવાળા છોડ એટલે કે પીળા અને ખરબચડા બીજ ધરાવતા છોડ તેમજ લીલા અને ગોળ બીજ ધરાવતા છોડ પ્રાપ્ત થયા. મેન્ડલ દ્વારા કરવામાં આવેલા પહેલા પ્રયોગને આધારે આપણે કહી શકીએ કે F2 સંતતિના કેટલાક છોડ પીળા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય અને કેટલાક છોડ લીલા રંગના અને ખરબચડા બીજ ધરાવતા હોય, પરંતુ પેઢીની સંતતિના કેટલાક છોડ નવું સંયોજન અભિવ્યક્ત કરે છે. તેમાંથી કેટલાક છોડ પીળા રંગના અને ખરબચડા બીજ ધરાવતા અને કેટલાક છોડ
લીલા રંગના ગોળાકાર બીજ ધરાવતા હોય છે. F2 સંતતિમાં કુલ છોડ પૈકી 9 છોડ પીળા અને ગોળ બીજ ધરાવે છે. 3 છોડ લીલા અને ગોળ બીજ ધરાવે છે. 3 છોડ પીળા અને ખરબચડા બીજ ધરાવે છે, જ્યારે 1 છોડ લીલા અને ખરબચડા બીજ ધરાવે છે. આમ પીળા રંગનું અને લીલા રંગનું લક્ષણ અને ગોળાકાર બીજ અને ખરબચડા બીજનું લક્ષણ સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. આનુવંશિક લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે? આનુવંશિકતાની કાર્યવિધિ કેવી રીતે થાય છે? કોષના ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણ માટે એક સૂચનાનો સ્ત્રોત હોય છે. ડીએનએનો તે ભાગ જેમાં કોઈ પ્રોટીન સંશ્લેષણ માટે સૂચના હોય છે તે પ્રોટીનનો જનીન કહેવાય છે. જે સૂચના સાંકેતિક ભાષામાં હોય તે જનીન કહેવાય છે. પ્રોટીન વિવિધ લક્ષણોની અભિવ્યક્તિને કેવી રીતે નિયંત્રિત કરે છે તેની આપણે અહીંયા ચર્ચા કરીએ. આવો વનસ્પતિ કે છોડની ઊંચાઈના એક લક્ષણનું ઉદાહરણ લઈએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓમાં કેટલાક અંતઃસ્ત્રાવો હોય છે જે ઊંચાપણાનું નિયંત્રણ કરે છે. આમ કોઈ છોડના ઊંચાપણામાં આવેલા તે અંતઃસ્ત્રાવના પ્રમાણ પર નિર્ભર કરે છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ તેને બનાવવાની ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. ઉત્સેચક આ ક્રિયા માટે મહત્વપૂર્ણ છે. જો આ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ થાય અને છોડ ઊંચો થાય છે. જો આ પ્રોટીનના જનીનમાં કોઈ પરિવર્તન આવે છે તો નિર્માણ પામનારા પ્રોટીનની કાર્યક્ષમતા પર અસર પડે છે. તેની કાર્યક્ષમતા ઘટે છે. આમ નિર્માણ પામનારા અંતઃસ્ત્રાવની માત્રા પણ ઓછી હોય છે અને છોડ નીચો બને છે. આમ જનીનો લક્ષણો ટ્રેટ્સને નિયંત્રિત કરે છે. જો મેન્ડલના પ્રયોગોનું અર્થઘટનને સમજવા જેની આપણે ચર્ચા કરી રહ્યા હતા તે સાચું છે તો લિંગી પ્રજનન દરમિયાન સંતતિના ડીએનએમાં બંને પિતૃનું સમાન રીતે યોગદાન હોવું જોઈએ. જો બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય છે તો બંને પિતૃઓ એક જ જનીનની એક પ્રતિકૃતિ સંતતિને આપતી હોવી જોઈએ. આનો અર્થ એ થાય કે વટાણાના પ્રત્યેક છોડમાં બધા જનીનોના 2 સેટ્સ યુગ્મ હોય. પ્રત્યેક પિતૃ તરફથી એક સેટ વારસામાં મળે છે. આ રીતને સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જનીનનો માત્ર એક જ સેટ હોય છે. જ્યારે સામાન્ય વનસ્પતિ કોષ દૈહિક કોષમાં જનીનના સેટની 2 પ્રતિકૃતિઓ કોપીઝ હોય છે તો પછી જનન કોષમાં તેનો એક સેટ કેવી રીતે બને છે? જો સંતતિ છોડ કે બાળ છોડને પિતૃ છોડથી સંપૂર્ણ જનીનોનો એક પૂર્ણ સેટ પ્રાપ્ત થાય છે તો આ પ્રયોગ સફળ થઈ શકતો નથી. તેનું મુખ્ય કારણ એ છે કે 2 લક્ષણ R અને Y સેટ એકબીજાથી સંલગ્ન રહેશે તથા સ્વતંત્ર રીતે આનુવંશિકતા દર્શાવી શકતા નથી. તેથી આ સત્યને તે આધારે સમજી શકાય છે કે વાસ્તવમાં એક જનીન સેટ માત્ર એક ડીએનએ શૃંખલાના રૂપમાં ન હોઈને ડીએનએની અલગ અલગ સ્વતંત્ર રૂપે શૃંખલા હોય છે જેમાંથી પ્રત્યેક એક રંગસૂત્ર કહેવાય છે. આમ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની 2 પ્રતિકૃતિઓ હોય છે જેમાંથી એક નર તથા બીજી માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય છે. પ્રત્યેક પિતૃકોષ એટલે કે પૈતૃક અથવા માતૃકથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર એક રંગસૂત્ર જ એક જનન કોષમાં આવે છે. જ્યારે 2 જનન કોષોના સંલયન કે ફલન થવાથી નિર્માણ પામેલા યુગ્મનજમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત જળવાઈ રહે છે.
જે જાતિનું ડીએનએની સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે. આનુવંશિકતાની આ ક્રિયાવિધિથી મેન્ડલના પ્રયોગોના પરિણામને સમજી શકાય છે. આ ક્રિયાવિધિનો ઉપયોગ લિંગી પ્રજનન કરનારા બધા સજીવો કરે છે, પરંતુ અલિંગી પ્રજનન કરનારા સજીવોમાં આનુવંશિકતાના આ નિયમોનું પાલન પણ કરે છે. શું આપણે જાણી શકીએ કે તેમાં આનુવંશિકતા કેવી રીતે થાય છે? અલિંગી પ્રજનન કરનારા સજીવોમાં સંતતિ પિતૃની જનનિક પ્રતિકૃતિઓ હોય છે. લિંગ નિશ્ચયન. આપણે એ વાતની ચર્ચા કરી ગયા છીએ કે લિંગી પ્રજનનમાં ભાગ લેનારા બંને એકલ સજીવ કોઈને કોઈ બાબતમાં એકબીજાથી ભિન્ન હોય છે, જેના ઘણા કારણો છે. નવજાત શિશુના લિંગ કેવી રીતે નક્કી થાય છે? ભિન્ન ભિન્ન જાતિ તેના માટે ભિન્ન ભિન્ન રીત અપનાવે છે. કેટલાક પૂર્ણતઃ પર્યાવરણ પર આધારિત હોય છે, જેથી કેટલાક પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન ફલિત અંડકોષના તાપમાન પર આધારિત હોય છે કે સંતતિ કે બાળપેઢી નર હશે કે માદા. સ્નેલ જેવા કેટલાક પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે, જે એ વાતનો સંકેત છે કે તેમાં લિંગ નિશ્ચયનની ક્રિયા આનુવંશિક નથી. પરંતુ માનવમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં, પિતૃ સજીવોમાંથી આનુવંશિકતા પામેલ જનીન જ આ વાતનો નિર્ણય કરે છે કે બાળપેઢી કે સંતતિ છોકરો હશે કે છોકરી. પરંતુ અત્યાર સુધી એમ માનતા રહ્યા છીએ કે બંને પિતૃઓમાંથી એક જ જેવા જનીન સેટ સંતતિમાં આવે છે. જો આ શાશ્વત નિયમ છે, તો પછી લિંગ નિશ્ચયન આનુવંશિક કેવી રીતે હોઈ શકે છે? એ હકીકત પર આધારિત છે કે માનવના બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી. માનવમાં મોટા ભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોના પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે. તેની સંખ્યા 22 જોડ છે, પરંતુ એક જોડ, જેને લિંગી રંગસૂત્ર કહે છે, તે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં હોતું નથી. આમ, માનવમાં આવેલા આ 23 જોડ રંગસૂત્રો પૈકી 22 જોડ દૈહિક રંગસૂત્રો છે, જે લિંગ નિશ્ચયન સિવાય અન્ય કાર્યો કરે છે, જ્યારે અન્ય એક જોડ રંગસૂત્ર લિંગી રંગસૂત્રો છે, જે વ્યક્તિની જાતિ નક્કી કરે છે. સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે અને બંને રંગસૂત્રોને એક્સ કહેવાય છે, પરંતુ પુરુષ એટલે કે નરમાં આ જોડી પરિપૂર્ણ કે સંપૂર્ણ જોડમાં નથી, જેમાં એક રંગસૂત્ર સામાન્ય આકારનું એક્સ હોય છે અને બીજું રંગસૂત્ર નાનું હોય છે, જેને વાય રંગસૂત્ર કહે છે. આમ, સ્ત્રીઓમાં XX, પુરુષમાં XY રંગસૂત્ર હોય છે. આપણને ખ્યાલ છે કે જન્યુઓમાં એટલે કે શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. નરજન્યુ એટલે કે શુક્રકોષમાં 22 દૈહિક રંગસૂત્રો અને X અથવા Y લિંગી રંગસૂત્ર હોય છે. નરજન્યુના પ્રકારો 22+X અથવા 22+Y હોય છે. માદામાં XX રંગસૂત્રો આવેલા હોવાથી તેમના જન્યુઓ એટલે કે અંડકોષ ફક્ત X રંગસૂત્ર ધરાવે છે, એટલે કે 22+X. શું હવે આપણે X અને Y રંગસૂત્રની આનુવંશિકતાની રીત કે પદ્ધતિનો ખ્યાલ મેળવી શકીએ છીએ? જેમ કે આકૃતિમાં દર્શાવેલ છે, સામાન્ય રીતે અડધા બાળકો છોકરા તેમજ અડધા બાળકો છોકરી હોઈ શકે છે. બધા બાળકો, ભલે પછી તે છોકરા હોય કે પછી છોકરી, તે પોતાની માતા તરફથી X રંગસૂત્ર મેળવે છે. આમ, બાળકોના લિંગ નિશ્ચયનનો આધાર તેના પર રહેલો છે કે તેઓ તેમના પિતા તરફથી કયા પ્રકારનું રંગસૂત્ર પ્રાપ્ત કરે છે. જે બાળકને પોતાના પિતા તરફથી X રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થશે,
તે છોકરી તેમજ જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. આથી જો એક્સ રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો માદા અને વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો નર ઉત્પન્ન થાય છે. એક પુરુષ જેનું રુધિર જૂથ એ છે તે એક સ્ત્રી કે જેનું રુધિર જૂથ ઓ છે તેની સાથે લગ્ન કરે છે અને તેમની પુત્રીનું રુધિર જૂથ ઓ છે. આ માહિતી પર્યાપ્ત નથી કે જે તમને કહે કે રુધિર જૂથ એ અથવા ઓમાંથી કયા વિકલ્પ પ્રભાવી છે. કારણ કે આપણને દરેક સંતતિના રુધિર જૂથની ખબર હોતી નથી. એ રુધિર જૂથ જનીનિક રીતે AA અથવા AO હોઈ શકે છે. આથી ફક્ત માતા પિતા અને તેની સંતતિના રુધિર જૂથની માહિતી પરથી આપણે એ કહી શકીએ નહીં કે રુધિર જૂથનો કયો વિકલ્પ પ્રભાવી છે.